મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ અમારા વાલમ ગામના બે મંદિરે, ઐતિહાસિક મંદિરે। અમે તમને બતાવીશું તેનો ઇતિહાસ કહે છે। તમે વિડિયો અંત સુધી જોજો। તો મિત્રો હવે અમે આવી એ પણ ચેતી સંજુ પકડ અમારે આવવું હોય તો દોડતા આવીએ જઈએ છીએ અમે। તો મિત્રો જોઈ લો આ રસ્તો હોય આ બધા મિત્રો હેડી જોઈ લો અને દીનુબાન વચ્ચેથી ગાઉટમાં અમારે દડો જળ્યો હોય તે દડા લઈને આવું માતાજી પાસે જઈએ તો એ લાભ થઈ ગયો એટલે કાળબા સંજુબા દીનુબા હું જય માતાજી મિત્રો। હવે અમે પહેલા મંદિર પહોંચી ગયા છીએ। બીજું મંદિર બહુ હજી આગું છે। તો જોઈ લેવું થોડા ટૂંકા સમય મિત્રો પહેલું મંદિર જાફરા મહારાજનું અને સદી માતાનું છે। તો મિત્રો 2 મિનિટ રૂખીમાની સદીમાં સિકોતરમાં લેતા તો મિત્રો જોઈ લો ઓન પતંગ જળે હોય એટલે પતંગ લોહી તો મિત્રો જોઈ લ્યો અમે જતા રસ્તામાં બોરો દેખાઈ ગયો કોમેન્ટ કરજો કના ગામમાં શું બોરો અને તમારા ગામમાં ના હોય તો વાળા તો મિત્રો તો હવે અમે પહોંચી ગયા છીએ આરું મંદિર પહેલો જાફરા મહારાજનું મંદિર મિત્રો। હા બતાવીએ તમને જોઈ લો બોકડા તો મિત્રો જોઈ લે બોકડા પડ્યા હોય અને બ્લોક નાખ્યા જોઈ લો મંદિર જો મિત્રો રાજા પ્રવાહનો જો બોરે આવ્યા છીએ આ બોકડા પડ્યા બધા ભાઈ અને આરી મંદિર ખોલજે દિનવા ખોલજો દર્શન કરાવીએ ના અમે નાના હતા એટલે બહુ બોર ખાધે આવી દિનવા તમ કાળું આવે જોઈ લો કાળું જાફરા મહારાજનું મંદિર અને આ બોયલી છે અને આ મંદિર બનવું અને આ ત્યાં બોકડા પડ્યા છે। હા આવી ચપ્પલ પહેરો મિત્રો ચપ્પલ પહાડ બીજું તો મિત્રો કાબા આટલા ભજીએ ગણા દર્શન કરી દીધો કાં પેલા જો મિત્રો પેલા વેરી આય મિત્રો એકદમ પેલા બોરો આવતો હું આવતો નહીં મિત્રો પેલા મિત્રો અમે નાના હતા એટલે આવતા બોરો ખાવા હમણાં આવતા નહીં। આ જોઈ લો મંદિર બીજા મંદિરે જઈ રહ્યા છીએ તો મિત્રો જોઈ લો હારી મંદિર હા પૂર પાટ શું કે કહેવાય થોરિયા હા જોઈ લો બે મંદિર રૂખીમાં સિકોતરમાં જી હોય પણ નામ ખુલશે દિનભર સિકોતરમાં હવે દિનુબા ખોલ્યું છે મંદિરનો દરવાજો જોઈ લે મિત્રો આટલા આવો તમને સદીમાનો દર્શન કરાવીએ જોઈ લે મિત્રો આ સદીમાનું મંદિર જોઈ લો આ સદીમાની મૂર્તિ આ ગરબા પડ્યા છે અને મિત્રો જોઈ લો આ ઘંટડી છે મિત્રો આજે આ કાળી મંદિર ને બીજું તમારું બહુ જૂનું મિત્રો અમારા પૂર્વજનું મંદિર છે। આ મારા કેમેરામેનને વાગી ગયું છે પેલા મંદિરે ના મારા ગામનો મોટો કૂવો છે અને બહુ જૂનો છે એના ઉપર લગાવ છે ને ઉપર ફરનું મેળીને ધરો ઉગી ગઈ છે। કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારા ગામમાં પણ એક આવો કૂવો છે। અમે હવે આગળ જઈ રહ્યા છીએ બીજા મંદિરે અમારા સંજયભાઈ બહુ કૂદી રહ્યા છે મંદિર જવા માટે તમારો ઓગળે વાજી એટલે દીની બાગ જો ગાય આ નાનામાં કાચબા છે અને કાચબાનો વચ્ચે એક સાપ છે સાપ અંદર જતો રહ્યો બહુ આતા બોલો ખાવા વેલો છે ગળો એ બહુ
કોઈને દુઃખ લાગ્યું હોય અથવા કોઈ માદું પડ્યું હોય તેમને આ રસ કાઢી મૂકવો જોઈએ. અને તાવ આવ્યો હોય તો પણ કળાશના કારણે તે મટી જાય છે. તો ગાઈસ અમને બતાવીએ તે મંદિરના જોડે આપણે જવાનું છે. એ જો આપણે ત્યાં જ જવાનું છે. આપણે આટલેથી જઈશું અને બધા ભાઈઓ આટલે પાણી પીવા ઊભા રહે છે. પાણી આવે કોકના હેતર મળ્યું જો તમારે ત્યાં આવી ખેતી થઈ છે તો કહેજો. ના છે એરંડા. જો એની માળ બતાવીએ તમને. એરંડા બહુ ઝીણા છે તો સાહેબ મોટા છે. પાણી પી રાખ નહીં. પાણી પીને તો ગાઈસ અમારે ભૂલ થઈ ગઈ છે તો તો મિત્રો તમે ભૂલ કરો છો. મિત્રો આર્યું નરસિંહ મહેતા એવા બુનનું મનોરમ મિત્રો મંદિર ઉપર ભર્યું હતું મિત્રો. તો મિત્રો તમે શંકર ભગવાનના દર્શન કરાવીએ હળદીન ઉપર. ના અહીંથી અમારા ગામનું ચબૂતરો પણ દેખાય છે. જો ગાઈસ અમે કેટલા દૂર આવી ગયા છીએ. તો મિત્રો મંદિર આવ્યા મિત્રો અને એવું કહેવાય કે શિવલિંગ મિત્રો શંકર ભગવાન એને ભોળો મિત્રો એવો હવે કોઈ જેલું નહીં. ખબર નહીં એવું કહેવાય કે અંદર ભોળા અંદર બહુ બધું જૂનું હોનું પણ છે. સિક્કા છે, ચોદી છે. મિત્રો હવે ટૂંક સમય આ મંદિર બનાવેલું હોય ને મિત્રો પ્રતિષ્ઠા થવાની હોય. પ્રતિષ્ઠા થશે અને પ્રતિષ્ઠા મિત્રો આ મંદિર અમારા વાલમ ગામમાં મિત્રો બહુ જૂનું પ્રખ્યાત મંદિર છે મિત્રો. હા જોઈએ ખબર હા એ વાત ને ચબૂતરો પણ છે અને આમાં પણ ફૂલ વાયેલા છે. ગાઈસ આ બહુ જૂનું પડેલું મંદિર છે એટલે જો આ મંદિર કેવું થઈ ગયું છે. જય શંકર. જો જય શંકર ભગવાન. ઓયથી આઈડી ભોળું છે. મિત્રો આ શિવલિંગ છે ના જો ગાઈસ ને તો મિત્રો ભોળું અમે જોઈ લ્યો ને જો આમ બનાવેલું છે. મિત્રો માં પૂજારી મિત્રો એક રોઈ આ જોઈ લો પેલા શંકર ભગવાનની મૂર્તિ ને ઉપર જો જોઈ લો મિત્રો બહુ જૂનું હોય મંદિર હોય મિત્રો. આ જોઈ લો મિત્રો શિવલિંગ ને તમે ભોળું ને જો આપણે આ માટીનું મસ્ત બનાવેલું છે. બધા જોઈ લો માટીની પેલું કહેવાય ગૌ માતા બનાવી નંદી મહારાજ. નંદી મહારાજ બનાવ્યા. તો જય શંકર ભગવાન. અમારી કોમેડી ચેનલના સબસ્ક્રાઇબ જલ્દી અમારો 1000 પૂરા થઈ જાય તો પછી શંકર ભગવાન અમે પેટથી તમારા પાર આવશું. ના એક નારિયેળ પણ લઈ હાથમાં લેતા આવશે. હવે મિત્રો શિવલિંગ મિત્રો અમારે ભય તો નરસિંહ મહેતા બોલનું ખબર આ છે મિત્રો એ ભયડો મિત્રો એકને ભયડો મિત્રો બે જગ્યાએ ભયડો
મિત્રો આ મંદિર જય માતાજી મિત્રો. આજનો વ્લોગ મિત્રો આટલો પૂરો થાય. મિત્રો જો તમને તમે કીધું તો મિત્રો બે જગ્યાએ તમે સારા ભગવાનના દર્શન કરાય ને માતાજીના દર્શન કરો. મિત્રો આવો બીજું આટલું મોટું બીજું મંદિર છે મિત્રો. એક જેનું મંદિર જેના દર્શન થઈ ગયા હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો અમે મંદિર તો આપણે ખોલવું નહીં મિત્રો. ખોટું ચોરીનો આરોપ લાગે આપણે કરવું નહીં. આપણે મૂર્તિ છે મંદિર છે પણ આપણને આ કાલ ભૈરવનું મંદિર છે. મંદિર છે મિત્રો. એટલે સમજા મિત્રો જય માતાજી મિત્રો. આજનો વ્લોગ મિત્રો આટલા પૂરો થાય તો મિત્રો અમારા કોમેન્ટ દેખીને સોચીને એવો સપોર્ટ કરો કે અમારા 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય. જય માતાજી. જય માતાજી. જય ભોલેનાથ. જય ભોલેનાથ.